નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ વાત કરીશું આખરે આ તમામ બાબતોમાં વરસાદ એક સૌથી મોટો મહત્વપૂર્ણ પરિબળ અત્યારે ગુજરાત માટે જણાઈ રહ્યું છે અને હાલ જળ સંકટ હળવું થયું છે કારણ કે રાજ્યનું આગામી વર્ષનું જળ સંકટ હળવું થયું છે। જીવાદોરી સમાન નર્મદા ડેમ 83% ભરાયો। સરદાર સરોવર ડેમની જળ સપાટી પહોંચી છે 133.48 મીટર પર। ડેમમાં અત્યાર સુધી 83.37% જળ સંગ્રહ થયો છે। ડેમમાં 4.34 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે અને 4 લાખ ક્યુસેક પાણીની જાવક નોંધાઈ રહી છે। છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 1.44 મીટરનો વધારો કરવામાં આવ્યો છે। ડેમના 15 દરવાજા 3.8 મીટર સુધી ખોલી દેવાયા છે અને પાણી છોડાઈ રહ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે। આ પરિસ્થિતિ પર વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે નર્મદાથી સંવાદદાતા વિશાલ પાઠક। વિશાલ, દિન સપાટી તો વધી રહી છે અને તેને લઈને હાલ કેટલો નયનરમ્ય નજારો ત્યાં જોવા મળી રહ્યો છે અને નીચાણવાળા વિસ્તારોમાં આખરે શું આદેશ અપાયા છે? જી, જે નર્મદા ડેમની જળ સપાટી ઉત્તરોત્તર વધી રહી છે તેને લઈને નીચાણવાળા જે વિસ્તારો છે તેને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે અને જે માછીમારી કરતા લોકો છે તે લોકોને નદીમાં નહીં જવા માટે પણ સૂચના આપવામાં આવી છે। ત્યારે વાત કરીએ તો ચાણોદ ખાતે જે મલ્હારાવ ઘાટ છે તેના પણ પગથિયા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। પરંતુ જો વાત કરીએ તો ગઈકાલ રાતથી જ પાણીની આવકમાં પણ ઘટાડો નોંધાયો છે, જેને લઈને ગુજરાત માટે પણ સારા સમાચાર કે કોઈ પૂર જેવી પરિસ્થિતિ નહીં સર્જાય અને પાણીની આવક ઉપર જે ઓમકારેશ્વર ડેમ છે તેમાંથી અત્યારે ઘટાડી દેવામાં આવી છે અને એને કારણે જ અત્યારે નર્મદા ડેમમાં પણ પાણીની આવક ઘટી રહી છે અને કહી શકાય કે જે પાણીની આવક ઘટી તો રહી છે પરંતુ નર્મદા ડેમ દ્વારા આરબીપીએચના 6 ટર્બાઇન અને સીએચપીએચના 3 ટર્બાઇન શરૂ કરી અને વીજ ઉત્પાદન પણ સાથે સાથે શરૂ કરી દેવાનું છે અને અત્યારે 15 દરવાજા ખોલી અને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। બિલકુલ, ચાલ તમામ પરિસ્થિતિ પર આપ નજર રાખતા રહેજો। તો રાજ્યનું આગામી વર્ષનું જળ સંકટ અત્યારે તો હળવું થયું છે કારણ કે જીવાદોરી સમાન નર્મદા ડેમ 83% ભરાયો છે અને હજુ પણ જળ સપાટી વધી શકે છે। અહીં 133.48 મીટર પર જળ સપાટી પહોંચી ચૂકી છે।